નમસ્તે વિદ્યાર્થી મિત્રો, મારી ચેનલ ભાવિન શર્મા આપ સૌનું હાર્દિક સ્વાગત છે। હજી સુધી આપે મારી ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો તુરંત સબસ્ક્રાઈબ કરો, બેલ આઇકોન પ્રેસ કરો જેથી આપને નવા વિડીયો તુરંત જ મળી શકે। આજે આપણે વિષય ગણિત ધોરણ 7 પ્રકરણ 9 પરિમિતિ અને ક્ષેત્રફળની ચર્ચા કરશું। આ પ્રકરણમાં માત્ર આપણે સૂત્ર જ સારી રીતે યાદ રાખવાના છે કે જેથી તમને તુરંત જ દાખલા આવડી જશે। તો પરિમિતિ એટલે આપણને ખ્યાલ જ છે કે પરિમિતિ એટલે શું, તો કે આસપાસની બધી બાજુઓનું માપ। કોઈ પણ આકાર હોય એની જેટલી બાજુ હોય એ માપનો સરવાળો કરો એટલે એને પરિમિતિ કહેવાય। અને ક્ષેત્રફળ એટલે તો કે એની અંદરનું જે કંઈ છે તેને ક્ષેત્રફળ। તો આપણે થિયરીથી શરૂઆત કરીએ કે જે ચતુષ્કોણની સામસામેની બાજુઓ સમાંતર હોય તે ચતુષ્કોણને સમાંતર બાજુ ચતુષ્કોણ કહેવામાં આવે। એટલે કે સામસામેની બાજુના અંતર કેવા હોય તો કે સરખા હોય, સમાંતર અંતરે આવેલા હોય તો એને સમાંતર બાજુ ચતુષ્કોણ કહેવાય। સમાંતર બાજુ ચતુષ્કોણમાં સામસામેની બાજુઓ સરખી અને સમાંતર હોય છે। હવે સમાંતર બાજુ ચતુષ્કોણની પરિમિતિ બરાબર ચતુષ્કોણની બધી બાજુઓનો સરવાળો। તો અહીં આપણે આકૃતિમાં તમે જોઈ શકો છો કે સમાંતર બાજુ ચતુષ્કોણ ABCD આપ્યો છે। તો સમાંતર બાજુ ચતુષ્કોણ ABCDની પરિમિતિ બરાબર AB વત્તા BC વત્તા CD વત્તા DA થશે। એટલે કે સામસામેની બાજુઓ સરખી છે AB અને CD, એવી રીતના BC અને DA સરખી છે એટલે કે 2 કૌંસમાં AB વત્તા BC પણ આપણે લખી શકીએ। ત્યારબાદ સમાંતર બાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળનું સૂત્ર છે પાયો ગુણ્યા પાયા પરનો વેધ એટલે કે B ગુણ્યા H। આવી રીતે પણ લખી શકાય કે સમાંતર બાજુ ચતુષ્કોણ ABCDનું ક્ષેત્રફળ બરાબર BC ગુણ્યા AM। આકૃતિમાં તમે જોવ તો BC છે એ પાયો છે અને AM છે એ વેધ છે। એટલે કે નીચે જે હોય તે પાયો થાય છે અને ઉપર જે હોય છે તે વેધ છે। સમાંતર બાજુ ચતુષ્કોણના એક વિકર્ણ વડે સમાંતર બાજુ ચતુષ્કોણ 2 સમક્ષેત્ર ત્રિકોણોમાં વહેંચાય છે। એટલે કે સમાંતર બાજુ ચતુષ્કોણ છે 2 ત્રિકોણો બને। હવે આપણે ત્રિકોણનું ક્ષેત્રફળ જોઈએ તો એ આપણે પહેલાં શીખી જ ગયા છે કે ત્રિકોણના ક્ષેત્રફળનું સૂત્ર શું છે, તો કે ત્રિકોણનું ક્ષેત્રફળ બરાબર 1/2 ગુણ્યા પાયા પરનો વેધ એટલે કે 1/2 ગુણ્યા B ગુણ્યા H। એટલે કે સમાંતર બાજુ ચતુષ્કોણનું જેટલું ક્ષેત્રફળ હોય એનું અડધું કરવાનું। એટલે કે B ગુણ્યા H છે સમાંતર બાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ, તો એનું અડધું કરો એટલે ત્રિકોણનું ક્ષેત્રફળ આવે। હવે આપણે ત્રિકોણની આકૃતિ આપેલ છે કે ABC ત્રિકોણ આપેલ છે, AD એ વેધ છે એટલે કે એનું સૂત્ર થશે 1/2 ગુણ્યા BC ગુણ્યા AD। BC એટલે B પાયો અને AD એટલે પાયા પરનો વેધ H। હવે ત્યારબાદ આપણે નવા આકારની વાત કરીએ તો વર્તુળનો વ્યાસનું સૂત્ર, વર્તુળનો વ્યાસ એટલે તો કે કેન્દ્રમાંથી પસાર થતી એક અંત્ય બિંદુથી બીજા અંત્ય બિંદુ સુધીની રેખાને વ્યાસ કહેવામાં આવે છે। તો વ્યાસ બરાબર શું થશે તો કે 2 ગુણ્યા ત્રિજ્યા। તો ત્રિજ્યા એટલે શું તો કે વર્તુળના કેન્દ્રથી અંત્ય બિંદુ સુધીના અંતરને ત્રિજ્યા કહેવામાં આવે છે। તો 2 ગુણ્યા ત્રિજ્યા એટલે વ્યાસ થશે। એવી જ રીતે ત્રિજ્યા બરાબર વ્યાસ ભાગ્યા 2 એટલે કે વર્તુળનો વ્યાસ બરાબર 2R, ત્રિજ્યાને R કહેવામાં આવે છે। એવી રીતના વર્તુળની ત્રિજ્યા બરાબર D ભાગ્યા 2 એટલે કે જ્યાં R બરાબર ત્રિજ્યા છે D બરાબર વ્યાસ છે। R એટલે રેડિયસ અને D એટલે ડાયામીટર। હવે આપણે વર્તુળનો પરિઘ એટલે કે વર્તુળની પરિમિતિ શોધવાનું સૂત્ર છે 2πr। 2πr જ્યાં પાઈ બરાબર આપણે 22/7 લેવાના હોય છે, અથવા તો રકમમાં આપણને આપેલ હોય સૂચના કે 3.14 લેવા તો તેની જગ્યાએ 3.14 મૂકવાના થશે। આ બે જ કિંમત પાઈની જગ્યાએ મૂકવાની હોય છે। R બરાબર તો આપણને ખ્યાલ જ છે કે વર્તુળની ત્રિજ્યા। હવે જ્યારે રકમમાં વ્યાસ આપેલ હોય ત્યારે પરિઘનું સૂત્ર πd આપણે મૂકશું। પાઈની જગ્યાએ તો આપણને ખ્યાલ જ પડી ગઈ છે કે 22/7 અથવા તો 3.14 લેવાના છે। D બરાબર વ્યાસ આપણે મૂકવાનો છે। ત્યારબાદ અર્ધવર્તુળની પરિમિતિનું સૂત્ર છે કે અર્ધવર્તુળની પરિમિતિ બરાબર અર્ધ પરિઘ વત્તા વ્યાસ। અર્ધ પરિઘ એટલે
પરિઘ છે 2πr, એનો અડધું એટલે કે 2 2 ઉડી જશે એટલે કે πr વત્તા 2r. હવે અહીં જોઈ શકો છો કે બંનેમાં r કોમન છે એટલે r સામાન્ય કાઢશું એટલે કે r કૌંસમાં પાઈ વત્તા r. ત્યારબાદ આપણે વર્તુળનું ક્ષેત્રફળનું સૂત્ર છે πr વર્ગ, જ્યાં r બરાબર વર્તુળની ત્રિજ્યા. હવે આપણે આગળ વિદ્યાર્થી મિત્રો આ પ્રકરણમાં આપણે સૂત્ર જ યાદ રાખવાના છે. જેટલા સૂત્ર યાદ રાખશો એટલું જ સરળતાથી આ ચેપ્ટર આવડશે. હવે પ્રથમ દાખલો આપણે જોઈએ. પ્રત્યેક વિધાન સાચું બને એ રીતે ખાલી જગ્યા પૂરો. પહેલી ખાલી જગ્યા છે કે એક ત્રિકોણનો આધાર L અને ઊંચાઈ HB છે, તો તેનું ક્ષેત્રફળ તો કે 1/2 ગુણ્યા L ગુણ્યા B. ત્યારબાદ બીજી ખાલી જગ્યા છે કે ત્રિકોણ ABCની પરિમિતિ બરાબર ખાલી જગ્યા તો કે ABCની પરિમિતિ એટલે બધી બાજુનો સરવાળો એટલે કે AB વત્તા BC વત્તા AC. ત્રીજી ખાલી જગ્યા છે કે એક સમાંતર બાજુ ચતુષ્કોણનો આધાર L અને ઊંચાઈ B હોય તો તેનું ક્ષેત્રફળ. તો સમાંતર બાજુ ચતુષ્કોણના ક્ષેત્રફળનો આપણને ખબર જ છે કે આધાર ગુણ્યા ઊંચાઈ એટલે કે L ગુણ્યા B. ચોથી ખાલી જગ્યા છે કે વર્તુળનો વ્યાસ બરાબર ખાલી જગ્યા ગુણ્યા ત્રિજ્યા. તો વ્યાસ બરાબર ત્રિજ્યાનું બમણું એટલે કે 2 વડે ગુણશું એટલે ખાલી જગ્યામાં 2 આવશે. પાંચમી ખાલી જગ્યા છે કે વર્તુળનો પરિઘ બરાબર ખાલી જગ્યા ગુણ્યા પાઈ ગુણ્યા r. તો વર્તુળના પરિઘનું સૂત્ર ખ્યાલ જ છે 2πr એટલે કે જવાબમાં આપણે લખશું 2. છઠ્ઠી ખાલી જગ્યા છે કે વર્તુળનો પરિઘ બરાબર ખાલી જગ્યા ગુણ્યા વ્યાસ. તો અહીં આવશે પાઈ. સાતમી ખાલી જગ્યા છે કે વર્તુળનું ક્ષેત્રફળ બરાબર ખાલી જગ્યા. તો વર્તુળના ક્ષેત્રફળનું સૂત્ર આપણે ઉપર જોઈ ગયા πr વર્ગ એટલે જવાબ આવશે πr વર્ગ. આઠમી ખાલી જગ્યા છે કે ત્રિકોણનું ક્ષેત્રફળ બરાબર 1/2 ગુણ્યા પાયો ગુણ્યા પાયા પરનો વેધ. નવમી ખાલી જગ્યા છે કે અર્ધવર્તુળની પરિમિતિ બરાબર શું? અર્ધવર્તુળની પરિમિતિ બરાબર અર્ધ પરિઘ વત્તા ખાલી જગ્યા. તો અર્ધ પરિઘ વત્તા વ્યાસ આવશે. બીજો પ્રશ્ન છે કૌંસમાં આપેલા વિકલ્પમાંથી સાચો વિકલ્પ પસંદ કરી નીચેના વિધાનોમાં ખાલી જગ્યા પૂરો. અહીં આપણે બધા દાખલા ગણીને સમજશું. એક ત્રિકોણનો પાયો 10 સેન્ટીમીટર અને પાયા પરનો વેધની લંબાઈ 8 સેન્ટીમીટર છે, તો ત્રિકોણનું ક્ષેત્રફળ બરાબર ખાલી જગ્યા સેન્ટીમીટર વર્ગ થાય. હવે વિદ્યાર્થી મિત્રો ખાસ યાદ રાખવું કે આ પ્રકરણમાં એકમ આપેલું હોય તો એના ઉપર ખાસ ધ્યાન દેવું. જ્યારે ક્ષેત્રફળ પૂછવામાં આવે ત્યારે એકમની ઉપર વર્ગ એટલે કે 2 ઘાત લખવી. પરિમિતિ અથવા તો પરિઘ પૂછવામાં આવે ત્યારે એકમ એમનેમ જ લખવો એટલે કે સેન્ટીમીટર હોય તો સેન્ટીમીટર, મીટર હોય તો મીટર. પણ ક્ષેત્રફળનું જ્યારે કહે ત્યારે સેન્ટીમીટરનો વર્ગ લખવાનો અથવા તો મીટર હોય તો મીટરનો વર્ગ લખવાનો. હવે આ દાખલામાં આપણને પાયો 10 સેન્ટીમીટર અને પાયા પરનો વેધ 8 સેન્ટીમીટર આપેલ છે, તો આપણે તેનું ક્ષેત્રફળ શોધવાનું છે. તો ત્રિકોણના ક્ષેત્રફળનું સૂત્ર આપણને ખ્યાલ જ છે કે ત્રિકોણના ક્ષેત્રફળનું સૂત્ર 1/2 ગુણ્યા પાયો ગુણ્યા પાયા પરનો વેધ થશે. તો 1/2 ગુણ્યા 10 ગુણ્યા પાયા પરનો વેધ 8. તો 10 × 80, 80 ભાગ્યા 2 કરશું એટલે આપણો જવાબ આવશે 40 સેન્ટીમીટર વર્ગ. અથવા તો તમે છેદ પણ ઉડાડી શકો, 2 ચોક 8 અને 10 ચોક 40. બીજી ખાલી જગ્યા છે કે સમાંતર બાજુ ચતુષ્કોણનો આધાર 6 સેન્ટીમીટર અને ઊંચાઈ 5 સેન્ટીમીટર છે, તો તેનું ક્ષેત્રફળ ખાલી જગ્યા સેન્ટીમીટર વર્ગ થાય. હવે સૌપ્રથમ તો આ પ્રકરણના દાખલા ગણતી વખતે પહેલાં આકાર આપણે જોઈ લેવાનો કે આકાર કયો છે. તો અહીં આકાર આપણે સમાંતર બાજુ ચતુષ્કોણ છે. પછી જોવાનું કે આમાં શું શોધવાનું છે, તો કે ક્ષેત્રફળ શોધવાનું છે. તો હવે એનું સૂત્ર આપણે જોવાનું કે સમાંતર બાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળનું સૂત્ર શું છે, તો કે પાયો ગુણ્યા વેધ. પાયો ગુણ્યા વેધ એટલે કે આધાર ગુણ્યા ઊંચાઈ. તો 6 ગુણ્યા 5 કરશું એટલે જવાબ આવશે 30 સેન્ટીમીટર વર્ગ. ત્રીજી ખાલી જગ્યા છે કે એક વર્તુળની ત્રિજ્યા 7.5 સેન્ટીમીટર છે, તો તેનો વ્યાસ ખાલી જગ્યા સેન્ટીમીટર થાય. તો ત્રિજ્યા આપેલ છે, વર્તુળ છે, વ્યાસ આપણે શોધવાનો. તો વ્યાસ બરાબર શું, તો કે વ્યાસ બરાબર 2 ગુણ્યા ત્રિજ્યા એટલે કે 2 ગુણ્યા 7.5. 2 ગુણ્યા 7.5 કરશું એટલે જવાબ આવશે 15 સેન્ટીમીટર.
ચોથી ખાલી જગ્યા છે કે એક વર્તુળની ત્રિજ્યા 7 સેન્ટીમીટર છે તો તેનો પરિઘ ખાલી જગ્યા સેન્ટીમીટર થશે. ત્રિજ્યા આપેલ છે, પરિઘ શોધવાનો છે તો પરિઘનું સૂત્ર ત્રિજ્યા માટે થઈને છે 2πr. તો 2 ગુણ્યા 22/7 ગુણ્યા 7. 7 7 ઉડી જશે, 2 ગુણ્યા 22 કરશું એટલે 44 સેન્ટીમીટર જવાબ આવશે. પાંચમી ખાલી જગ્યા છે કે એક વર્તુળની ત્રિજ્યા 7 સેન્ટીમીટર છે તો તેનું ક્ષેત્રફળ ખાલી જગ્યા સેન્ટીમીટર વર્ગ થાય. વર્તુળનું ક્ષેત્રફળ શોધવાનું છે તો વર્તુળના ક્ષેત્રફળનું સૂત્ર છે πr વર્ગ. પાઈની જગ્યાએ 22/7, આરની જગ્યાએ 7, વર્ગ છે એટલે 7 ગુણ્યા 7. તો 7 7 ઉડી જશે, 22 ગુણ્યા 7 કરશું એટલે જવાબ આવશે 154 સેન્ટીમીટર વર્ગ. છઠ્ઠી ખાલી જગ્યા છે કે ત્રિકોણ એબીસીમાં ખૂણો બી કાટખૂણો છે. જો એબી બરાબર 8 સેન્ટીમીટર, બીસી બરાબર 6 સેન્ટીમીટર હોય તો ત્રિકોણ એબીસીનું ક્ષેત્રફળ ખાલી જગ્યા સેન્ટીમીટર વર્ગ થશે. તો અહીં કાટકોણ ત્રિકોણની આકૃતિ દોરો એટલે શું થશે તો કે એબી બી કાટખૂણો થશે. એ બી સી આપણે કરશું તો એબી બરાબર 8 સેન્ટીમીટર અને બીસી બરાબર 6 સેન્ટીમીટર. હવે ત્રિકોણ એબીસીનું ક્ષેત્રફળનું સૂત્ર છે કે 1/2 ગુણ્યા પાયો ગુણ્યા પાયા પરનો વેધ. તો 1/2 ગુણ્યા 8 ગુણ્યા 6 તો 2 ચોક 8, 4 ગુણ્યા 6 કરશું એટલે 24 સેન્ટીમીટર વર્ગ આપણો જવાબ આવશે. સાતમી ખાલી જગ્યા છે કે ચતુષ્કોણ PQRS સમાંતર બાજુ છે જેનું ક્ષેત્રફળ 40 સેન્ટીમીટર વર્ગ છે. PR વિકર્ણ છે તો ત્રિકોણ PQRનું ક્ષેત્રફળ બરાબર ખાલી જગ્યા સેન્ટીમીટર વર્ગ. હવે આપણે શીખી જ ગયા છે કે ચતુષ્કોણ એટલે કે એમાં બે ત્રિકોણ હોય. સમાંતર બાજુ ચતુષ્કોણમાં બંને ત્રિકોણના માપ કેવા હશે તો કે સરખા હશે. હવે આ ચતુષ્કોણનું માપ 40 છે તો ત્રિકોણનું માપ એનું અડધું થાય, કેમ કે બે ત્રિકોણ છે એટલે 40/2 કરશું એટલે આપણો જવાબ આવશે 20 સેન્ટીમીટર વર્ગ. ત્યારબાદ આપણે ત્રીજો પ્રશ્ન જોઈએ કે નીચેના દરેક પ્રશ્નના જવાબ માટે આપેલા વિકલ્પમાંથી સાચો વિકલ્પ શોધી તેનો ક્રમ અક્ષર પ્રશ્નની સામે આપેલા બોક્સમાં લખો. પહેલો વિકલ્પ છે કે ત્રિકોણ PQRની પરિમિતિ 28 સેન્ટીમીટર છે. જો PQ વત્તા QR બરાબર 20 સેન્ટીમીટર હોય તો PR બરાબર ખાલી જગ્યા સેન્ટીમીટર થાય. તો અહીં આપણે ત્રિકોણ PQRની પરિમિતિનું સૂત્ર મૂકશું. ત્રિકોણ PQRની પરિમિતિ બરાબર PQ વત્તા QR વત્તા PR. તો PQ વત્તા QR બરાબર આપણને 20 સેન્ટીમીટર આપ્યા છે, પરિમિતિ 28 આપી છે. 28 બરાબર 20 વત્તા PR, તો PR બરાબર 28 ઓછા 20 એટલે કે PR બરાબર 8 સેન્ટીમીટર. ત્યારબાદ બીજો વિકલ્પ છે કે એક સમાંતર બાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ 80 સેન્ટીમીટર વર્ગ છે. જો તેનો પાયો 8 સેન્ટીમીટર હોય તો પાયા પરના વેધની લંબાઈ ખાલી જગ્યા સેન્ટીમીટર હોય. તો અહીં પણ સમાંતર બાજુ ચતુષ્કોણના ક્ષેત્રફળનું સૂત્ર સમાંતર બાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ બરાબર પાયો ગુણ્યા પાયા પરનો વેધ એટલે કે 80 બરાબર 8 ગુણ્યા વેધ આપણને ખબર નથી એટલે ગુણ્યા વેધ. તો વેધ બરાબર 80/8. 80 ને 8 વડે ભાગશું એટલે જવાબ આવશે 10 સેન્ટીમીટર. ત્રીજો વિકલ્પ છે કે 18 સેન્ટીમીટર વ્યાસવાળા વર્તુળની ત્રિજ્યા ખાલી જગ્યા સેન્ટીમીટર હોય. ત્રિજ્યા શોધવાની છે, વ્યાસ આપેલ છે તો ત્રિજ્યા એટલે વ્યાસ ભાગ્યા 2 એટલે કે 18/2 કરશું એટલે જવાબ આવશે 9 સેન્ટીમીટર. ચોથો વિકલ્પ છે કે 22 સેન્ટીમીટર પરિઘવાળા વર્તુળનો વ્યાસ ખાલી જગ્યા સેન્ટીમીટર હોય. વર્તુળનો વ્યાસ શોધવાનો છે તો પરિઘ માટે આપણે સૂત્ર વાપરશું πd. તો 22 બરાબર 22/7 ગુણ્યા d. તો 22 ઉડી જશે એટલે જવાબ આવશે 7 સેન્ટીમીટર. પાંચમો વિકલ્પ છે કે 616 સેન્ટીમીટર વર્ગ ક્ષેત્રફળવાળા વર્તુળની ત્રિજ્યા ખાલી જગ્યા સેન્ટીમીટર હોય. તો ક્ષેત્રફળ આપણને આપેલ છે એટલે કે વર્તુળના ક્ષેત્રફળનું સૂત્ર મૂકશું. વર્તુળનું ક્ષેત્રફળ બરાબર πr વર્ગ. વર્તુળના ક્ષેત્રફળની જગ્યાએ કિંમત મૂકશું એટલે 616 બરાબર પાઈની જગ્યાએ 22/7 ગુણ્યા r આપણને ખબર નથી એટલે r નો વર્ગ એમને લખશું. તો r ના વર્ગ બરાબર 616 ગુણ્યા 7 ભાગ્યા 22. હવે આપણે 616 ને 22 વડે ભાગશું એટલે 28 આવશે. 28 ગુણ્યા 7 કરશું એટલે 196 આવશે. r વર્ગ બરાબર 196 આવશે. તો r બરાબર 196 નું વર્ગમૂળ 196 નું વર્ગમૂળ 14 થશે એટલે જવાબ આવશે r બરાબર
14 સેન્ટીમીટર એટલે કે ત્રિજ્યા બરાબર 14 સેન્ટીમીટર। છઠ્ઠો વિકલ્પ છે કે 77 સેન્ટીમીટર વર્ગ ક્ષેત્રફળ ધરાવતા અર્ધવર્તુળનો વ્યાસ ખાલી જગ્યા સેન્ટીમીટર હોય તો અર્ધવર્તુળના ક્ષેત્રફળનું સૂત્ર થશે 1/2 પાઈ આર વર્ગ। કેમ કે આખા વર્તુળના ક્ષેત્રફળનું સૂત્ર છે પાઈ આર વર્ગ, તો આ એનું અડધું થશે। તો 77 બરાબર 1/2 ગુણ્યા 22/7 ગુણ્યા આરનો વર્ગ, તો 11 દુ 22, 11/7। હવે આપણે આર વર્ગ બરાબર 77 ગુણ્યા 7 ભાગ્યા 11, 11 × 7 = 77, તો આર વર્ગ બરાબર 7 × 7 = 49, તો આર બરાબર 49નું વર્ગમૂળ થશે 7 સેન્ટીમીટર। હવે આપણે વ્યાસ શોધવાનો છે, તો વ્યાસ બરાબર 2 ગુણ્યા ત્રિજ્યા એટલે કે 2 ગુણ્યા 7 બરાબર 14 સેન્ટીમીટર આપણો જવાબ આવશે। હવે આપણે ચોથો પ્રશ્ન જોઈએ। નીચેના વિધાનો ખરા છે કે ખોટા તે લખો। એમાં પહેલું વિધાન છે કે અર્ધવર્તુળની પરિમિતિ એટલે અર્ધ પરિઘ વત્તા વ્યાસ, તો આ વિધાન ખરું છે, આપણે સૂત્રમાં જોઈ જ ગયા છે। કોઈ બીજું વિધાન છે કોઈ ચોરસ અને કોઈ લંબચોરસની પરિમિતિ સરખી હોઈ શકે, ખરું, કેમ કે ચોરસ લંબચોરસ હોઈ શકે, લંબચોરસને ચોરસ પણ આપણે કહી શકીએ। ત્રીજું વિધાન છે કે વર્તુળનું ક્ષેત્રફળ બરાબર 2 પાઈ આર, તો આ વિધાન ખોટું છે, કેમ કે વર્તુળના ક્ષેત્રફળનું સૂત્ર છે પાઈ આર વર્ગ। ચોથું વિધાન છે કે સમાંતર બાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ બરાબર લંબાઈ ગુણ્યા પહોળાઈ, તો આ વિધાન પણ ખોટું છે, કેમ કે આધાર ગુણ્યા ઊંચાઈ આવે છે। પાંચમું વિધાન છે ત્રિકોણના 3 વેધની લંબાઈ સરખી હોય, તો આ વિધાન ખોટું છે। છઠ્ઠું વિધાન છે કે પાઈની આશરે કિંમત 3.14 છે, તો આ વિધાન ખરું છે। હવે વિદ્યાર્થી મિત્રો આપણે આગળના દાખલા જોઈએ। પાંચમો દાખલો છે કે નીચેના દાખલા ગણો। મેં તમને જેમ વાત કરી એમ જ કે સૌ પ્રથમ તો આપણે આકાર જોવાનો, પછી એનું સૂત્ર જોવાનું, એમાં શું માગ્યું છે, પરિમિતિ શોધવાની છે કે ક્ષેત્રફળ, એ ધ્યાનમાં રાખીને આપણે દાખલો ગણવાનો। હવે અહીં પહેલો દાખલો છે કે એક સમાંતર બાજુ ચતુષ્કોણની એક બાજુ 20 સેન્ટીમીટર છે, તેને અનુરૂપ ઊંચાઈ 12.3 સેન્ટીમીટર છે, તો આ ચતુષ્કોણનું ક્ષેત્રફળ શોધો। તો અહીં આપણે સમાંતર બાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ શોધવાનું છે, તો અહીં આપણને પાયો બી બરાબર 20 સેન્ટીમીટર આપેલ છે અને ઊંચાઈ એચ બરાબર 12.3 સેન્ટીમીટર આપેલ છે। હવે સમાંતર બાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળનું સૂત્ર છે બી ગુણ્યા એચ એટલે કે 20 ગુણ્યા 12.3, આ બંનેનો ગુણાકાર કરશું એટલે જવાબ આવશે 246 સેન્ટીમીટર વર્ગ। ત્યારબાદ બીજો દાખલો છે એક સમાંતર બાજુ ચતુષ્કોણ નું ક્ષેત્રફળ 154.5 સેન્ટીમીટર વર્ગ છે અને તેની ઊંચાઈ 15 સેન્ટીમીટર છે, તો આ સમાંતર બાજુ ચતુષ્કોણનો આધાર શોધો। તો આપણે સૂત્ર લખશું સમાંતર બાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ બરાબર આધાર ગુણ્યા ઊંચાઈ। તો ક્ષેત્રફળ આપણને આપેલ છે 154.5 બરાબર આધાર આપણને આપેલ નથી, એટલે આધારની જગ્યાએ આધાર લખશું, આધાર આપણે શોધવાનો છે। ઊંચાઈ આપણને આપેલ છે 15, તો આધાર બરાબર 154.5 ભાગ્યા 15 કરશું, આ બંનેનો ભાગાકાર કરશું એટલે જવાબ આવશે 10.3 સેન્ટીમીટર। ત્યારબાદ ત્રીજો દાખલો છે બાજુમાં આપેલા સમાંતર બાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ શોધો। સમાંતર બાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ બરાબર આધાર ગુણ્યા ઊંચાઈ। અહીં આપણને આધાર આપેલ છે 6 સેન્ટીમીટર અને ઊંચાઈ આપેલ છે 5 સેન્ટીમીટર, એટલે કે 6 ગુણ્યા 5 બરાબર 30 સેન્ટીમીટર વર્ગ। ચોથો દાખલો છે કે સમાંતર બાજુ ચતુષ્કોણ એબીસીડીમાં એડી બરાબર 4 સેન્ટીમીટર, સીડી બરાબર 6 સેન્ટીમીટર, બીએમ લંબ સીડી અને બીએન લંબ એડી છે। જો વેધ બીએમ બરાબર 3 સેન્ટીમીટર હોય તો વેધ બીએન શોધો। અહીં આપણને ચતુષ્કોણ એબીસીડી બરાબર સૌપ્રથમ બીએમ ગુણ્યા સીડી લેશું, એના બરાબર બીએન ગુણ્યા એડી, કેમ કે સમાંતર બાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ સરખું જ થશે। આપણને 2 આધાર અને 2 ઊંચાઈ આપેલા છે, તો જેની ખ્યાલ છે આપણે બીએન શોધવાનું છે, તો આપણે જેની કિંમત ખબર છે એની મૂકી દેશું। બીએમ બરાબર આપણને આપેલ છે 3, સીડી બરાબર આપણને આપેલ છે 6, બીએન આપણે શોધવાનો છે, એડી બરાબર આપણને આપેલ છે 4, એટલે કે 3 × 6 = 18,
એને ભાગ્યા 4 કરશું એટલે કે BN બરાબર 18 ભાગ્યા 4 એટલે કે 4.5 સેન્ટીમીટર। પાંચમો દાખલો છે કે જો ત્રિકોણ ABCનું ક્ષેત્રફળ 36 સેન્ટીમીટર વર્ગ તથા AD બરાબર 6 સેન્ટીમીટર હોય તો BC શોધો। તો આપણે સૌને ખ્યાલ જ છે કે ત્રિકોણ ABCનું ક્ષેત્રફળનું સૂત્ર છે કે 1/2 બરાબર 1/2 ગુણ્યા BC ગુણ્યા AD એટલે કે 1/2 ગુણ્યા પાયો ગુણ્યા પાયા પરનો વેધ। તો અહીં આપણને ક્ષેત્રફળ આપેલ છે એટલે કે 36 બરાબર 1/2 ગુણ્યા BC આપણે શોધવાનું છે અને AD બરાબર 6 છે। તો BC બરાબર કેટલા થશે તો કે BC બરાબર 36 2 તેરી 6 થશે એટલે કે 36 ભાગ્યા 3 એટલે કે BC બરાબર 36 ભાગ્યા 3 કરશું એટલે 12 સેન્ટીમીટર જવાબ આવશે। છઠ્ઠો દાખલો છે કે ત્રિકોણ XYZ માં YZ બરાબર 4 સેન્ટીમીટર વેધ XM બરાબર 5 સેન્ટીમીટર અને વેધ YN બરાબર 2.5 સેન્ટીમીટર હોય તો XZ શોધો। અહીં પણ આપણને 2 વેધ અને 2 આધાર આપેલ છે એમ કે તો એના ઉપરથી પાયો આપેલ છે તો આપણે એના ઉપરથી દાખલો આવી રીતે ગણશું કે ત્રિકોણનું ક્ષેત્રફળ બરાબર 1/2 ગુણ્યા પાયો ગુણ્યા પાયા પરનો વેધ। આપણે બંનેની સરખામણી કરશું કે 1/2 ગુણ્યા XZ ગુણ્યા YN બરાબર 1/2 ગુણ્યા YZ ગુણ્યા XM। હવે આપણે જેની કિંમત ખબર છે એ મૂકી દેશું એટલે કે 1/2 ગુણ્યા XZ આપણને ખબર નથી એટલે XZ ની જગ્યાએ XZ લખશું ગુણ્યા YN બરાબર આપણને આપેલ છે 2.5 બરાબર 1/2 ગુણ્યા YZ બરાબર આપણને આપેલ છે 4 ગુણ્યા XM બરાબર આપણને આપેલ છે 5। હવે વિદ્યાર્થી મિત્રો 1/2 બંને બાજુ સેમ છે એટલે ઉડી જશે તો XZ બરાબર 4 ગુણ્યા 5 એટલે 20 ભાગ્યા 2.5 એટલે કે આપણો જવાબ આવશે XZ બરાબર 8 સેન્ટીમીટર। સાતમો દાખલો છે 88 સેન્ટીમીટર પરિઘ ધરાવતા વર્તુળનું ક્ષેત્રફળ શોધો। તો પરિઘ આપેલ છે પરિઘ ઉપરથી ક્ષેત્રફળ આપણે શોધી ન શકીએ કેમ કે ક્ષેત્રફળ શોધવા માટે થઈને આપણે ત્રિજ્યાની જરૂર પડે તો સૌ પ્રથમ આપણે પરિઘ ઉપરથી આપણે ત્રિજ્યા શોધશું। તો વર્તુળના પરિઘનું સૂત્ર મૂકશું 2πr। તો પરિઘ આપણને આપેલ છે 88 બરાબર 2 ગુણ્યા પાઈ બરાબર 22/7 અને r આપણે શોધવાનો છે તો r બરાબર 88 ગુણ્યા 7 ભાગ્યા 22 ગુણ્યા 2 22 ચોક 88 થાય 2 દુ 4 થાય એટલે કે 7 દુ 14 એટલે કે r બરાબર 14 સેન્ટીમીટર આવશે। હવે ત્રિજ્યા આપણને મળી ગઈ છે એટલે હવે આપણે વર્તુળનું ક્ષેત્રફળ શોધશું તો કે વર્તુળનું ક્ષેત્રફળ બરાબર પાઈ r વર્ગ તો પાઈ ની જગ્યાએ 22/7 r બરાબર 14 એટલે કે 14 ગુણ્યા 14 તો 7 દુ 14 થશે 22 ગુણ્યા 2 એટલે 44 44 ગુણ્યા 14 કરશું એટલે 616 સેન્ટીમીટર વર્ગ આપણો જવાબ આવશે। ત્યારબાદ આઠમો દાખલો છે કે એક વર્તુળાકાર નળીની ત્રિજ્યા 10 સેન્ટીમીટર છે તો આ નળીની આસપાસ એક આંટો વીંટાળવા કેટલી લંબાઈની પટ્ટી જોઈએ પાઈ બરાબર 3.14 લેવાના છે। હવે આંટો એટલે કે પરિઘ તો આ પરિઘ શોધવા માટેનું સૂત્ર વર્તુળનો પરિઘ કેમ કે નળાકાર છે તો નળાકાર નો પાયો વર્તુળ જ હોય છે એટલે કે વર્તુળનો પરિઘ બરાબર 2πr તો 2 ગુણ્યા પાઈ બરાબર 3.14 ગુણ્યા r બરાબર 10 તો 2 ગુણ્યા 3.14 ગુણ્યા 10 કરશું એટલે જવાબ આવશે 62.8 સેન્ટીમીટર। ત્યારબાદ નવમો દાખલો છે કે એક જ કેન્દ્ર ધરાવતા બે વર્તુળનો વ્યાસ 20 સેન્ટીમીટર અને 8 સેન્ટીમીટર છે બંને વર્તુળ વચ્ચેની જગ્યાનું ક્ષેત્રફળ શોધો। અહીં પણ પાઈ બરાબર 3.14 લેવાના છે। વિદ્યાર્થી મિત્રો આકૃતિ દોરવાની કે એક જ કેન્દ્રવાળા બે વર્તુળ આપણે બનાવવાના છે। પરિકરની મદદથી આકૃતિ દોરશો તો વધારે સારી રીતે સમજાશે। અહીં બે વર્તુળ આપેલ છે કે જેમાં એકનો વ્યાસ 20 સેન્ટીમીટર છે ને એકનો વ્યાસ છે 8 સેન્ટીમીટર। તો સૌપ્રથમ આપણે ત્રિજ્યા શોધી લેશું તો વ્યાસ ભાગ્યા 2 એટલે કે એક ત્રિજ્યા થશે 10 સેન્ટીમીટર અને બીજા વર્તુળની ત્રિજ્યા થશે 8 ભાગ્યા 2 એટલે કે 4 સેન્ટીમીટર। હવે વચ્ચેની જગ્યાનું ક્ષેત્રફળ આપણે શોધવાનું છે એટલે કે મોટા વર્તુળમાંથી નાના વર્તુળનું ક્ષેત્રફળ આપણે બાદ કરશું તો આપણને જવાબ મળી જશે વચ્ચેના ભાગની ક્ષેત્રફળ।
તો પાય આર વર્ગ ઓછા પાય આર વર્ગ આપણે કરશું. એકમાં આર આપણે કેપિટલ લખ્યો છે, એકમાં આર આપણે સ્મોલ લખ્યો છે. તો બંનેમાં પાય સામાન્ય છે, પાય સામાન્ય કાઢશું. કૌંસમાં આરનો વર્ગ કેપિટલ આરનો વર્ગ ઓછા સ્મોલ આરનો વર્ગ. તો પહેલામાં આપણે ત્રિજ્યા આવેલી હતી મોટા વર્તુળની 10 સેન્ટીમીટર એટલે કે 10નો વર્ગ ઓછા બીજા નાના વર્તુળની ત્રિજ્યા 4 સેન્ટીમીટર હતી 4નો વર્ગ. તો 3.14 ગુણ્યા 10નો વર્ગ ઓછા 4નો વર્ગ. તો 10માંથી 10નો વર્ગ એટલે 100 અને 4નો વર્ગ 16. તો 100 ઓછા 16 એટલે કે 84 આવશે. 84 ગુણ્યા 3.14 કરશું એટલે જવાબ આવશે 263.76 સેન્ટીમીટર વર્ગ. હવે આપણે પ્રવૃત્તિ જોઈએ કે એક લુહાર પાસે 14 સેન્ટીમીટર ત્રિજ્યાનું એક પતરું છે. આ પતરામાંથી તે 7/2 સેન્ટીમીટર ત્રિજ્યાના બે વર્તુળો, 5 ગુણ્યા 3 સેન્ટીમીટર માપનો એક લંબચોરસ, 4 સેન્ટીમીટર માપનો એક ચોરસ, 4/2 સેન્ટીમીટર માપના બે લંબચોરસ કાપી લે છે. તો લુહાર પાસે કેટલું પતરું બાકી રહે? તો આકૃતિ આપણને આપેલ જ છે કે આકૃતિ પ્રમાણે આપણે શું કરવાનું છે? તો કે સૌપ્રથમ તો આપણે વર્તુળ આપેલ છે. આ વર્તુળમાંથી અંદરના જે ભાગો છે એ કાપી લેવાના છે. કયા કયા ભાગો કાપવાના છે? તો કે સૌપ્રથમ તો એમાં 7/2 સેન્ટીમીટર ત્રિજ્યાના બે વર્તુળો, 5/3 સેન્ટીમીટર માપનો એક લંબચોરસ, 4 સેન્ટીમીટર માપનો એક ચોરસ અને બીજા બે 4/2 સેન્ટીમીટર માપના બે લંબચોરસ કાપી લેવાના છે અને બાકી વધે એનું ક્ષેત્રફળ આપણે શોધવાનું છે. તો સૌપ્રથમ તો આપણે વર્તુળનું ક્ષેત્રફળ શોધશું. પતરાનું ક્ષેત્રફળ, પતરું વર્તુળ છે તો એનું ક્ષેત્રફળનું સૂત્ર પાય આર વર્ગ. તો પાય ગુણ્યા આરનો વર્ગ, પાય બરાબર 22/7 ગુણ્યા આર બરાબર આપણને 14 આપેલ છે એટલે કે 14 ગુણ્યા 14. તો 7 દુ 14, 22 દુ 44 ગુણ્યા 14 એટલે કે 616 સેન્ટીમીટર વર્ગ. હવે આપણે 7/2 સેન્ટીમીટર ત્રિજ્યાના બે વર્તુળ આપણે લેવાના છે. તો ફરી પાછા બે વર્તુળનું ક્ષેત્રફળ બરાબર પાય આર વર્ગ 2 લેવાના છે એટલે આગળ 2 વડે ગુણશું, 2 ગુણ્યા પાય આર વર્ગ. તો 2 ગુણ્યા પાયની જગ્યાએ 22/7 ગુણ્યા આર બરાબર 7/2 વર્ગ છે એટલે ગુણ્યા ફરી પાછા 7/2. તો અહીં 7 7 ઉડી જશે, 2 2 ઉડી જશે, 2 11 22 થશે એટલે 11 × 77 સેન્ટીમીટર વર્ગ બે વર્તુળનું ક્ષેત્રફળ થશે. ત્યારબાદ લંબચોરસ છે 5/3નો. તો લંબચોરસનું ક્ષેત્રફળ બરાબર લંબાઈ ગુણ્યા પહોળાઈ એટલે કે 5 ગુણ્યા 3 એટલે કે 15 સેન્ટીમીટર વર્ગ. ત્યારબાદ ચોરસ છે, ચોરસનું ક્ષેત્રફળ એટલે કે લંબાઈનો વર્ગ. તો 4નો વર્ગ એટલે કે 16 સેન્ટીમીટર. ત્યારબાદ બે લંબચોરસ છે તો 2 ગુણ્યા લંબાઈ ગુણ્યા પહોળાઈ. તો 2 ગુણ્યા 4 ગુણ્યા 2 એટલે કે 8 દુ 16 સેન્ટીમીટર વર્ગ થશે. હવે વિદ્યાર્થી મિત્રો, આ જેટલા ક્ષેત્રફળ આવ્યા છે પતરાના ક્ષેત્રફળમાંથી આ બધા ક્ષેત્રફળ આપણે બાદ કરશું એટલે કે 616માંથી આપણે જેટલા કાપેલ ભાગ છે એટલે કે બે વર્તુળ, એક લંબચોરસ, એક ચોરસ અને બે લંબચોરસ, આ બધાનું ક્ષેત્રફળ આપણે બાદ કરશું એટલે કે 616 ઓછા 77 વત્તા 15 વત્તા 16 વત્તા 16 એટલે કે 616 ઓછા 124 એટલે કે બાકીના પતરાનું ક્ષેત્રફળ આવશે 492 સેન્ટીમીટર વર્ગ. હવે બીજી પ્રવૃત્તિ છે કે ત્રિકોણ PQRમાં QR બરાબર 20 સેન્ટીમીટર અને વેધ PM બરાબર 10 સેન્ટીમીટર છે. તો ત્રિકોણ PQRનું ક્ષેત્રફળ શોધો. તો ત્રિકોણ PQRનું ક્ષેત્રફળ બરાબર 1/2 ગુણ્યા પાયો ગુણ્યા પાયા પરનો વેધ. તો 1/2 ગુણ્યા QR ગુણ્યા PM. તો 1/2 ગુણ્યા 20 ગુણ્યા 10. તો 2 10 20, 10 10 100 એટલે કે 100 સેન્ટીમીટર વર્ગ જવાબ આવશે. વિદ્યાર્થી મિત્રો, પરીક્ષા આવી જ રહી છે તો વારંવાર પુનરાવર્તન કરો, વારંવાર વિડીયો જુઓ જેથી તમને સારી રીતે દાખલા સમજાઈ શકે. ટૂંક સમયમાં જ આપણે પૂરક પરીક્ષા માટેનું IMP પેપર આપશું. તો તુરંત જ મારી ચેનલ સબસ્ક્રાઈબ કરો અને વિડીયો જોતા રહો. હજી સુધી મારી ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો તુરંત સબસ્ક્રાઈબ કરો, બેલ આઇકોન પ્રેસ કરો જેથી તુરંત જ નવા વિડીયો મળી શકે. થેન્ક યુ.